આપણે એક રેન્જમાં કારોબાર જોઈ રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 12 પોઈન્ટનું 12 બેઝિસ પોઈન્ટનું તમને કારોબાર દેખાશે. 97થી 25-26 પોઈન્ટનો એક તેજી સાથેનો કારોબાર, એટલે એક ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં અત્યારના કામકાજ કરી રહ્યું છે. 81,792ના લેવલ્સ સેન્સેક્સ, નિફ્ટી 25,036ના લેવલ્સ. મિડ કેપમાં 34 બેઝિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર 200 પોઈન્ટ સાથે 59,135ના લેવલ, 51,304ના લેવલ. 150 પોઈન્ટ સાથે બેંક નિફ્ટી અત્યારના કામકાજ કરી રહ્યું છે. 31 બેઝિસ પોઈન્ટની તમને અહીંયા તેજી દેખાશે. માર્કેટ પેર પોઝિટિવ છે. 1,441 કાઉન્ટરમાં ખરીદી, 943 કાઉન્ટરમાં વેચવાલી. અને જો ઇન્ડિયા વિક્સ પર નજર કરી લઈએ એક ક્વિક, તો અહીંયા 0.5% ઘટાડા સાથે 13.72ના લેવલ પર ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. અને પાછલા બહુ મુવમેન્ટ નથી જોઈ આપણે જ્યારથી શરૂઆત કરી હતી ત્યારથી, પણ સ્લાઇટિશ આપણે જો નજર કરીએ તો જે ખરીદી આવી છે લાસ્ટ આવરમાં, એ ગ્રેસિમમાં આપણે જોઈ રહ્યા છીએ, બ્રિટાનિયામાં જોઈ રહ્યા છીએ, રિલાયન્સમાં ઇનિશિએટ થતા જોઈ રહ્યા છીએ, JSW સ્ટીલમાં ઇનિશિએટ થતા જોઈ રહ્યા છે. અને સપોઝ જો નજર કરીએ કે કઈ રીતના વેચવાલી આવી છે, તો HDFC લાઈફમાં એક થોડી વેચવાલી ઇનિશિએટ થઈ છે. બજાજ ફિન્સમાં, ICICI બેંકમાં તમને થોડી વેચવાલી ઇનિશિએટ થતાં જોવા મળશે. ઇન્ફોસિસમાં થોડી વેચવાલી ઇનિશિએટ થતાં તમને જોવા મળશે. LNTમાં પણ એક થોડા અંશે તમને દેખાશે વેચવાલી ઇનિશિએટ થતાં. સો એક સ્લાઇટપણે આપણે એક થોડા ચેન્જીસ જોઈ રહ્યા છે. પણ આગળ ચાલીશું અને આપણા નેક્સ્ટ સવાલ પર જઈશું. અને શૈલેષ પટેલનો જે નેક્સ્ટ પાર્ટ ઓફ બે કાઉન્ટર્સ છે, વિરાટ, કોરોમંડલ ઇન્ટરનેશનલ અને સિમ્ફનીમાં શોર્ટ ટર્મ માટે ફ્રેશ એન્ટ્રી પોસિબલ છે અત્યારના? કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરીએ તો કોરોમંડલ ઇન્ટરનેશનલમાં આપણે રિસેન્ટલી જોયું હતું કે એક અસેન્ડિંગ ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું. ત્યારબાદ ડેફિનેટલી આપણને હાયર એન્ડ પર કન્સલ્ટેશન બનતું જોવા મળી ગયું છે. તો અગર તમને અહીંયાથી તમારે બાય કરવું છે તો થોડું અવોઇડ કરો. નીચેની સાઈડ તમને 1700 ની આસપાસનો લેવલ જો પાછું મળે છે તો એ એક બહુ રાઈટ એન્ટ્રી પોઈન્ટ હશે જ્યાં તમે બાય કરી શકો છો. થ્રોબેક આપણે કન્સિડર કરી શકશું 1700 ની આસપાસના લેવલને. અહીંયાથી તમારો જે સ્ટોપ લોસ છે થોડો મોટો બનતો જોવા મળી રહ્યો છે. નિયરલી 1600 રૂપિયાની આસપાસનો સ્ટોપ લોસ બની રહ્યો છે. અને ઉપરમાં તમે અહીંયાથી એક્સપેક્ટ કરી શકો છો 1900 થી લઈને 2000 સુધીના ટાર્ગેટ. તો ફિલહાલ માટે કોરોમંડલ વેઇટ કરો. નીચેમાં 1700 ની આસપાસનો તમને ભાવ મળે છે ત્યારે તમારે બાય કરવું જોઈએ. ઉપરમાં 2000 રૂપિયા સુધીના બી ટાર્ગેટ આપણને બનતા જોવા મળી શકે છે. 1600 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ. અને સિમ્ફનીમાં સિમ્ફનીમાં અગર આપણે જોવા જઈએ તો સિમ્ફનીમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે છેલ્લા વચ્ચેનો જે એક સેશન હતો ઓગસ્ટ, આપણને જ્યારે સ્ટાર્ટ ઓફ ધ ઓગસ્ટનો વીક હતો ત્યારે એક સારી એવી રેલી આપણને બનતી જોવા મળી, જેમાં નિયરલી 18%, 19% પ્લસ હતું. અને એના પછી ફરીથી નેક્સ્ટ સેશનમાં આપણને નિયરલી 10-10.5%ની તેજી બનતી જોવા મળી હતી. ત્યારથી લઈને એક નાનકડું પ્રોફિટ બુકિંગ પણ આપણે ઓબ્ઝર્વ કર્યું કે આજના દિવસમાં ફરીથી એક બુલ્સ પોતાની ટ્રાય કરી રહ્યા છે કે પોતાની જે ચાર્જ હતું કે જે પોતાનો કંટ્રોલ હતો એને મેન્ટેન કરે. તો અહીંયા તમે ડેફિનેટલી તમારે અગર તમારે પોઝિશન બનાવી છે શોર્ટ ટર્મ માટે તો તમે બનાવી શકો છો. 1600 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેશે. અહીંયાથી 1800 રૂપિયાના ટાર્ગેટ માટે તમે બાય કરી શકો છો સિમ્ફનીને. પરંતુ 1600 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે, કારણ કે જે પ્રોફિટ બુકિંગનો લેવલ હતો એ ક્યાંક ને ક્યાંક ત્યાં એક્ઝોસ્ટ થયો હતો. પરંતુ જો અગર એની નીચે જાય છે તો એનો મતલબ એક કરેક્શન ચાલુ થવાની સ્ટાર્ટ થવાના ચાન્સીસ છે. ઓકે. આજે 1600 રૂપિયાના સ્ટોપલોસવાળા ઘણા બધા કાઉન્ટર્સ વિરાટ તમે આપ્યા. કોરોમંડલ, સિમ્ફની, ટેક મહિન્દ્ર, આજે એ સ્ટોપલોસ સાથે ઘણા બધા આપણને આજે કાઉન્ટર્સ મળી રહ્યા છે. પણ સિમ્ફની 1600 રૂપિયાનો તમે સ્ટોપલોસ રાખજો. 1800 રૂપિયાના ટાર્ગેટ માટે કોરોમંડલ ઇન્ટરનેશનલ 1700ના લેવલથી તમે બાય કરજો. 1600 રૂપિયાનો ત્યારે તમે સ્ટોપલોસ રાખજો. 1900થી 2000ના ટાર્ગેટ્સ તમને જોવા મળી શકે છે. નેક્સ્ટ સવાલ પર જઈશું. અને અલકા મલકાનનો છે આતિશભાઈ. એમની પાસે અદાની ટોટલ ગેસના 200 કાઉન્ટર છે અને કોસ્ટ પ્રાઇસ છે એમની 1100 રૂપિયા. એ કહી રહ્યા છે રિઝલ્ટ સારા આવી રહ્યા છે, પણ સ્ટોક 850ની આસપાસ જ ફરી રહ્યો છે. એ મિડ ટર્મ માટે હોલ્ડ કરી શકે છે. કયા નેક્સ્ટ ટાર્ગેટ્સ તમે જોઈ રહ્યા છો? શું હોલ્ડ કરી શકાય આ કાઉન્ટર મિડ ટર્મ માટે? અડાની ટોટલ ગેસની વાત કરીએ તો અડાની ટોટલ ગેસ જે છે એ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં છે. કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ બી સપ્લાય કરે છે. અડાની ગ્રુપ પ્રમોટેડ કંપની છે. ટોટલ એનર્જીનો બી અંદર 37% સ્ટેક છે. રિઝલ્ટ નો ડાઉટ સારા આવે છે, બટ આપણે જોઈશું તો વેલ્યુએશન ઘણું હાઈ છે. બટ અહીંયાથી જે એનો જે સ્કોપ છે અહીંયાથી બિઝનેસ વધારવાનો એ ઘણો સારો છે. વેલ્યુએશન થોડા વધારે છે,
તો અગર એમનો લોંગ ટર્મ વ્યૂ હોય, લોંગ ટર્મ મીન્સ 4-5 વર્ષનો વ્યૂ હોય તો હોલ્ડ કરવું જોઈએ. 4-5 વર્ષનો વ્યૂ હોય તો તમે હોલ્ડ કરજો, પણ જો મિડ ટર્મનો વ્યૂ હોય તો શું કરવું જોઈએ? અત્યારના તમે એડ કરવાની સલાહ આપશો, એવરેજ કરવાની સલાહ આપશો કે કઈ રીતની સ્ટ્રેટેજી વાપરશો આતિશભાઈ? એમનો મિડ ટર્મનો વ્યૂ હોય તો મારા ખ્યાલથી સ્ટોક હમણાં ઘણો બધો ઓવરવેલ્યુડ છે. પ્લસ જે એનું જે બિઝનેસનો એક્સપાન્શનનો સ્કોપ છે એટલો ફાસ્ટ નથી. તો મારા ખ્યાલથી કે 550-600 પર આવે તો હમણાં એક્ઝિટ કરવું જોઈએ અને એ લેવલ આવે નીચેના તો એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો અધરવાઇઝ 5 ગેલ ઇન્ડિયા છે એ બી સેમ પણ આતિશભાઈ એમની ખરીદી 1100 રૂપિયાની છે ઓલરેડી. તમે અત્યારના આપણે વેલ્યુએશન હાઈ લાગે છે પણ એમને મચ મોર હાયર વેલ્યુ પર બાય કર્યા છે, તો શું કરવું જોઈએ? 1100 રૂપિયાની બી અગર ખરીદી છે તો બી મારી સલાહ એક્ઝિટ ઓન રાઇઝ જ રહેશે. ઓકે, કારણ કે મને લાગે છે કે આ સ્ટોક 550-600 ના લેવલ પર આવે તો એટ્રેક્ટિવ બાય થશે. ઓકે. તો આઈ હોપ અલકાજી મેં તમારા માટે બધા ક્વેશ્ચન પૂછ્યા છે, પણ તમારે મે બી એક્ઝિટ ઓન રાઇઝની રણનીતિથી કામકાજ કરવું પડશે. અગેન જ્યારે 550-600ની આસપાસ આવે છે તમે રી એન્ટ્રી કરી શકો છો. તમારે કદાચ થોડો લોસ મે બી સહન કરવો પડશે કારણ કે તમારી મિડ ટર્મની સ્ટ્રેટેજી તમે માંગી છે. લોંગ ટર્મ માટે જો 5 વર્ષ પ્લસ માટે જો તમે હોલ્ડ કરી શકતા હોય તો મે બી કદાચ તમે હોલ્ડ કરી શકો છો. એટલે અદાની ટોટલ ગેસ માટે આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે જ